હું કીર્તિભાઈ ભણતો ને એટલે બોલો હું ભણતો બોલો હાવ એક ઝીણી વાત કહો હાવ ઝીણી વાત હું ભણતો ને ભાઈ તો ખરેખર મને મારા શિક્ષકો મને બહુ પ્રેમ કરતા મને બહુ મારું ધ્યાન રાખતા હા એ મને ક્લાસમાં ઊભો કરતા હું કામ બધા મને જોઈએ કે ને બીજું નહીં કે કીર્તિભાઈ મારા શરીરનું એટલું બધું ધ્યાન રાખતા કે આ છોકરાનું બોડી મજબૂત બને એટલે મને ઉઠબેઠ કરાવતા એટલું નહીં કીર્તિભાઈ મને ચામડીના રોગ ન થાય એટલે મને સનબાથ માટે તડક્યામાં ઊભો રાખતા એટલું નહીં કીર્તિભાઈ એટલું નહીં કીર્તિભાઈ એટલું નહીં મારા અક્ષરો એટલા બધા હારા થતા ને મારા સાહેબને એટલા બધા ગમતા ને તો મને એકનો એક પાઠ 10 વાર લખાવતા અને હજ તો ક્યારે થાતે કહું મારા શિક્ષક મને એટલો પ્રેમ કરતા મને બીજા ધોરણમાં જવા જ ન દેતા મારા કાકા મને પૂછતા કે તું ભાઈ 8માં લઈ 9માં આવી ગયો મેં કીધું હું 2 વાર આવી ગયો પણ સાહેબ એમ કહે છે 8મા ધોરણના જે સાહેબ છે ને એ કાકા એટલો બધો મને પ્રેમ કરે તે એમ કહે કે ના ભાઈ ભલે બધાય 9માં વયા જાય તારે નથી જવાનું એટલે મને આગ્રહથી રાખ્યો હતા વળે કાકા શું કે આગ્રહ હોય તો રોકાઈ જવાનું પટા એટલે અમે ભણતા ને સાહેબ એટલે એકચ્યુઅલી બહુ યાદે નથી એટલું બધું પણ મને ખાસ યાદ છે અમે સાપુતારાનો પ્રવાસ કરેલો સાપુતારા ત્યારે અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ ત્યાં આપણે હા ઉમરગામની આજુબાજુ સાહેબ ત્યાં શૂટિંગ હાલતું હું નાનો એટલે બહુ ભૂલાઈ ગયું એ શૂટિંગ હાલતું તમારા સાહેબોએ ત્યાં શેડા કર્યા કે શૂટિંગ જોવું છે તો એ લોકોએ હા પાડી રામાનંદ સાગરે કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા હા અમારો અમલો ને બધા છે એમાં બનેલા હતા ખોટી વાત ન કહેતો હામા પક્ષમાં 1-2 સાહેબ ગયેલા છે કુંભકર્ણની હારે હા આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બનેલા સાહેબ હા આપણા 3-4 ગુજરાતી એમાં હતા શ્રીકાંત સોની વિશ્વામિત્ર બનેલા હા વિશ્વામિત્ર સહ રામ લક્ષ્મણો એટલે અમે શૂટિંગ જોવા ગયા હતા આપણે મેં તો પહેલી વાર જોયું ત્યારે એવી ખબર નહોતી કે આપણા પાત્રો હોય અમારે એમ કે હાસુકલા જશે રામ ને રામ તમે ત્યાં ગયા ને તો દીપિકાજી ને અરવિંદભાઈ બેઠા બેઠા ચા પીતા હતા આ તો મેં કીધું ભેગા બેઠા હતા ઘણું છું અરે કમંડળમાં સાહેબ વિશ્વામિત્રના કમંડળમાં જ તે એટલે ટૂંકમાં એ જે આપણા શ્રીકાંતભાઈ સોની એમાં બીડીયું બાકસ નહીં રાખે જોયેલું મને યાદ છે કારણ કે પહેલું જોયું એ ભૂલાય નહીં પણ આપ બધાને ખબર છે કે જે શૂટિંગ હાલતું હોય ત્યારે ડબિંગ ન હોય અને એ વાતો થતી હોય એ કે ડબિંગ ન થતી હોય એ તો પછી ડબિંગ પછી કરવાનું હોય ને એ ઓલા મ્યુઝિક ઉપર હાલતું હોય તો એ બધું હાલતું હતું મેં પહેલી વાર શૂટિંગ જોઈ છે આમાં લડતા હતા ને બધા પાછા વાતો કરતા જાય કે તમે કેટલા ભાઈઓ હતા કે અમે 4 ભાઈઓ ધંધો શું કરો છો તક 2 રાક્ષસ છે 2 વાંદરા થયા પગાર શું છે કે રોજના 150 રૂપિયા નક્કી કર્યા છે અને રામાનંદ સાગર એમ કહેતા હતા કે જે જો 2-5 દી વચ્ચે તો પાછા 50 રૂપિયા વધારે દે જમવાનું હતા કે જનરલ રસોડે જમી લઈને ગાટલા નાખીને હોઈ જાય છે એ કે તારી પાસે માણેક ચંદ કે માવો કાંઈ છે તક મારી પાસે કાંઈ નથી તો હું તોડ્યા આવો ગુજરાતી બેંકમાં ગયો યાર આપણો ગુજરાતી બેંકમાં મુંબઈ મહારાષ્ટ્રની બેંકમાં ગયા ત્યાં જઈને બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન લેવી છે કે ઈકડે આ તુલા અહીંયા આવી ભાઈ લોન લેવી છે કા મોર્ગેજમાં અહીંયા તમારા મકાન જમીન દુકાન કાંઈ ખરું અહીંયા
કે ના મુંબઈમાં કાંઈ મારું નથી, કે મોર્ગેજ વગર કેમ મારે તમને લોન આપવી? તાકે આ મારું આધાર કાર્ડ, આ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આ મારી ગાડીના પેપર, મારા જ નામે ગાડી છે, બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝનો હું માલિક છું, આ તમે પેપર જોઈ લો. આ મર્સિડીઝ ઉપર 50,000 જોવે, અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની. હું તમને 50,000 જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી. હવે 1.5 કરોડ 2 કરોડની ગાડી એ સમય, આમાં તો 50 લાખ રૂપિયા મળે અને લેવા હતા 50,000. એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે, રાઈટ છે, અને એ બધું પેપરો થઈ ગયા, સાઇનું થઈ ગઈ, 50,000 રૂપિયા આપી દીધા, ગાડી જમા લઈ લીધી, ગેરેજમાં મૂકી દીધી. આ 50,000 રૂપિયા લઈને નીકળી ગયો. પણ મેનેજર ઘરે ગયો ને તાવ આવ્યો કે જે મર્સિડીઝનો માલિક એને 50,000 ઘરમાં 50,000 નહીં હોય, એને લોન કેમ લીધી? હારી મર્સિડીઝ ઓરિજિનલ દેશે ને, ચાઇનાનું તો ડબલું નહીં હોય ને. રાજ્ય પેપર જોયા, નંબર નાખ્યા, તો એ તો જે શોરૂમ માલી છૂટી હતી નેટ ઉપર આવી ગયું કે સરસ ગાડી તો મર્સિડીઝ છે, પણ આને રોજ ઓફિસે આવે ને મર્સિડીઝ ભાડે ને, બેંકે આવે ને મર્સિડીઝ ભાડે ને તાવ આવે. ઓલો 1 મહિને આવ્યો, 1 મહિનાનું વ્યાજ આપ્યું, 50,000 રૂપિયા આપ્યા અને કીધું લ્યો સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારું 2,000 વ્યાજ, લાવો મારી ગાડી, લાવો મારા પેપર. નો ડ્યુ સર્ટિફિકેટમાં સાઇન થઈ, પેપરો પાછા આપી દીધા, ગાડીની કી આપી દીધી. પછી મેનેજરે કીધું કે ચા પીશો? અરે કે ચા તો ગુજરાતીને ડબલ જોવે ભાઈ. સ્પેશિયલ ચા મગાવી, ચા પીતા પીતા પછી મેનેજરે પૂછ્યું, મારા બાપ 1 મહિનાથી હૂતો હોવ તો તારા પેટનો હો, એટલે શું તમને વાયુ થઈ ગયું? વાયુ નહીં, તારી ગાડી, આ લોન. અરે પણ સાહેબ એમાં હું જ જવાનું હોય ને, આમાં કાંઈ તમારી પાસે ગાડી તક ગાડા એ નથી કહેતો. તું મર્સિડીઝનો માલિક અને તને 50,000ની જરૂર પડી કેમ? તાકે એ તમારે સાહેબ જાણવું હોય તો એકવાર મરી જવું પડે ને ગુજરાતમાં જન્મ લેવો પડે. એ કે ભાઈ મરવું ને પાછો જન્મ લેવું જાણવું, એને કરતાં કહેતો કહેતો તો હજી 50,000 હું મારા ઘરના દઉં. અરે સાહેબ એવું કાંઈ નહોતું. મારે 1 મહિનો ઓસ્ટ્રેલિયા જવું હતું. મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો, ક્યાંય ગાડી મુકાયું હતું નહીં. અહીંયા પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા હતા, અને એ નો ગેરંટી. કૂતરાય બેસે, સકલાઈ સરકે, ગાડીની સલામતી નહીં. એટલે પાર્કિંગના 1 મહિનાના 21,000 રૂપિયા ભાડું થતું હતું. એને બદલે 2,000 રૂપિયામાં તમે મારી ગાડી હાચવીને ઉપરલી 50,000 1 મહિનો વાપરવા આપ્યા. આ ધંધો કરાય ને સાહેબ, એ આપણા ગુજરાતી છે. એટલે કહેવાનો મતલબ આપણી પાસે બધું છે, આપણી પાસે કળા છે, સંસ્કાર છે, પણ મારા બાપ હપ રાખજો, અહીંયા ગુજરાતી બનીને રહેજો, અહીંયા જ્ઞાતિ વાતીના વાડા ન રાખતા. ત્રીજી વાત, આયોજન કોઈ પણ કરે અને ગુજરાતી કાર્યક્રમ હોય ત્યારે આ દેશમાં બીજા રાજ્યોના માણસોને થવું જોઈએ કે ભલે એમાં અમે નથી, હું એમ નથી કહેતો મને લાવો. હું તો ઘનશ્યામભાઈને ઘણી વાર આવી ગયો છું સાહેબ. કોઈ પણ કલાકાર એ ગુજરાતની ગાથા ગાઈને જશે, સંસ્કૃતિની વાત કરીને જશે. અંગ્રેજીને બહુ પ્રેમ, મને અંગ્રેજી બહુ આવડે, પણ હું અહીં બોલું નહીં. હા ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. હું અહીંથી અંગ્રેજી બોલું, તમને ન સમજાય. આગળ જો આપણા MP અહીંયા આવ્યા હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મંચ ઉપર આવ્યા ને સન્માન કર્યું. એ જે વાતો કરતા હતા હું બધી સમજતો હતો, પણ મેં એની સામે અંગ્રેજી બોલ્યું. મારું અંગ્રેજી હાર્ડ કેટલું છે, હું અંગ્રેજી બોલ્યો એ ન સમજીએ કે બોલો.